એવરી ડે એવરીથિંગ રિલેટ્સ ટુ લાઈફ. તું વાંચે જ ન કરમાં એક બહુ વાંચવાની બહુ જરૂર છે, બહુ જરૂર છે. બનશે કેટલો ટાઈમ લાગે? 5-10 મિનિટ, 10 મિનિટ વધારે નહીં લાગે. ડેઈલી કરી જ દેવું જોઈએ. અને એમાંથી હું તમને કહું કે એમાંથી શું પછી એક એક કલમ લેવાની અને નક્કી કરો કે આ કલમ લઉં છું અને રોજ એનું હાલતા ચાલતા કામ કરતા એનું રટન રહેવું જોઈશે તમને, તો બહુ મજા આવશે, જોજો. અને એ તરત જ આગળ ને આગળ રહેશે. અને સમજો કે અહમની કલમ લીધી કે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનું અહમ ન દુભાય, ન દુભાવાય કે દુભાવા પ્રત્યે ન અનુમોદાય એવી શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનું અહમ ન દુભાવાય એવી સ્યાદવાદ વાણી. સ્યાદવાદ, યુ અન્ડરસ્ટેન્ડ? બેલેન્સ્ડ. સ્યાદવાદ મનન, મનન એટલે માઇન્ડ, થિંકિંગ વાઇઝ. અને સ્યાદવાદ વર્તન કરવાની એટલે બિહેવિયરમાં પણ બેલેન્સ રહે. એવી મને શક્તિ આપો, એવું શક્તિ માગીએ છીએ આપણે. આપણે આ વર્તન આવું થાય એવું જોવા નથી, થાય ના થાય નથી જોવા, શક્તિ માગીએ છીએ આપણે. એટલે ભાવના કરીએ શક્તિ માગીએ બે. આ કરવું તો આ બહુ મોટું સાયન્સ છે. આ જો તમે કરો ને તો તમારે એક એક ક્વેશ્ચન નહીં રહે. જોજો, એક ક્વેશ્ચન નહીં રહે. ડેલી વસ્તુ એક વખત રાખવાનું અને એમાંથી જે લાગે તે, આમાં સ્પીચની પણ છે તો સ્પીચની આપણે રાખવાની. સમજાય છે ને? તને ખબર છે ને? વાંચી છે ને બધી? હા, તો એ બધું ખાસ રાખો, પણ ઉપયોગમાં લો, યુઝ કરો. ડેલી યુઝમાં લો ને, કારણ કે બધી આપણે ડેલી લાઈફમાં બધાને કામ લાગે.